માંડવીમાં સેટઅપ બોક્સ વિના ચેનલોનું પ્રસારણ કરનાર કેબલ ઓપરેટરના કંટ્રોલ રૂમ પર તંત્રના દરોડા. કચ્છમાં 31મી ડિસેમ્બરથી સેટઅપ બોક્સ વિના ટીવી કેબલ જોડાણ ધારકોને ચેનલોનું પ્રસારણ નહીં કરવાની કલેક્ટરની સૂચના છે, જેને અવગણનારા સામે ધાક બેસાડતી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, જેની શરૂઆત રવિવારે માંડવીના ટીવી કેબલ ઓપરેટરના કંટ્રોલ રૂમ ઉપર રેડ પાડી કરવામાં આવી હતી. ટીવી ધારકો કેબલ ઓપરેટરો પાસેથી જોડાણ મેળવી વિવિધ ચેનલોનું પ્રસારણ ઈચ્છતા હોય તો તેમણે 31મી જાન્યુઆરી સુધીમાં સેટઅપ બોક્સ લગાવવું ફરજિયાત છે. ટીવીમાં સેટઅપ બોક્સ લગાવ્યા વિના ચેનલોના પ્રસારણ બંધ થવાના હતા, પરંતુ માંડવીમાં ટીવી કેબલ ઓપરેટર નવીને સેટઅપ બોક્સ લગાડેલ ન હોય તેવા ટીવી ધારકોને બિનઅધિકૃત રીતે વિવિધ ચેનલોનું પ્રસારણ બતાવવાનું ચાલુ રાખ્યું હતું, જેની બાતમી મળતા કલેક્ટરે માંડવી સુધરાઈના સત્તાધિકારોનું ધ્યાન દોરી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપી હતી, જેના પગલે સુધરાઈના મુખ્ય અધિકારીએ કેબલ ઓપરેટરને નોટિસ ફટકારી હતી, પરંતુ કેબલ ઓપરેટરે નોટિસને ગણકાર્યા વિના વિવિધ ચેનલોનું ગેરકાયદેસર પ્રસારણ ચાલુ રાખ્યું હતું. અગાઉ પણ આવા ગેરકાયદેસર પ્રસારણો ચાલુ રાખવા બાબતે દરોડા પડી ચૂક્યા છે, જેથી રવિવારના પોલીસ બંદોબસ્ત સાથે ટીવી કેબલ ઓપરેટરના કંટ્રોલ રૂમ ઉપર રેડ પડાઈ હતી, જેના સમાચારથી કચ્છભરના કેબલ ઓપરેટર્સમાં ફફડાટ ફેલાયો હતો. અમારા પાસે આજે તારીખમાં મનોરંજન કર શાખાના કલેક્ટરશ્રીનો અને કલેક્ટરશ્રીનો ઓર્ડર હતો કે પૈસા કલેક્શન કરો, પૈસા વસૂલ કરો. હવે એની અંદરમાં આપણને માટે કોઈ કંપની આજે સરકાર પૈસા માંગે છે કે નથી માંગતા એ વિશે આપણે રિપોર્ટ આપેલા છે કે એ લોકોએ 4-5 લાખ રૂપિયા કાઢેલા હતા. તેના ટ્રેઝરીમાં રિપોર્ટ કઢાવીને મેં એવી માંગણી કરેલી છે કે જ્યારથી મનોરંજન કરતો ત્યાંથી આજે સુધીમાં મેં આટલા રૂપિયા વધુ ભરેલા છે. તો આટલાને આજની તારીખમાં મામલતદાર ખાતાની અંદરમાં આપણે વસ્તુ ન મળતી હોય તો મેં ટ્રેઝરીમાંથી કઢાવીને પણ આપી હતી અને જેના રિપોર્ટ બી આપ્યા છે. છતાં પણ કહેવાનો મતલબ આ લોકો કે તમારા નામનું જે બિલ આવે તમને ભરવું જ પડશે, એટલે આપણે ફરજિયાત ભરવું પડે. કાંઈ શું કરીએ, કાંઈ ના કરીએ. એ બિચારા છૂટા થઈ જાય, એ રોડમાં રખડવા માંડી જાય. શું કરે, હમણાં ધંધો બાંધો તો એ બંધ થઈ જાય, બીજું કઈ ગોઠવી દે. કાંઈ બીજું શું કરે નથી આપણાથી, બીજું શું થાય. આપણે ભગવાન તો છે નહીં, આપણે વિષ્ણુ ભગવાન હોય તો બધા રોજ આપીએ, એવું તો છે નહીં કઈ. કે સોલંકી નાયબ મામલતદાર માંડવી શહેર વિસ્તારમાં આપણે કેબલના લાયસન્સદાર શ્રી નવીનભાઈ જોશીની લાંબા સમયથી મનોરંજન કરની 5,93,000 જેટલી મોટી રકમ બાકી ખેંચાતી હતી અને બીજું સરકારની યોજના મુજબ સેટઅપ બોક્સનો અમલ પણ કરવાનો હતો. એ બે મુદ્દાના કારણસર કલેક્ટર શ્રી તરફથી મામલતદાર શ્રી ડાભી સાહેબને સૂચના આપવામાં આવતા આજરોજ સ્થાનિક પીએસઆઈ, ચીફ ઓફિસર, જીબીની ટીમ અને અમારા રેવન્યુ સર્કલ ઓફિસર સાથે મામલતદાર સાહેબની આગળ નીચે એમના કંટ્રોલ રૂમની જ્યારે કંટ્રોલ રૂમ ઉપર માલિકને મળી અને એમને રિકવરી માટે વાત કરતા તેમણે પોતાની નાણાકીય પરિસ્થિતિ અંગે થોડીક સાહેબ સાથે ચર્ચા કરી અને હાલ તાત્કાલિક અસરથી રૂપિયા 2 લાખ ભરવાની સંમતિ આપીને 2 લાખનો ચેક આપતા મામલતદાર સાહેબે સહાનુભૂતિ રાખી અને પબ્લિકના જાહેર હિતમાં અત્યારે પ્રસારણ બંધ ના કરવાના કારણસર અત્યારે એમની રિકવરીના હિસાબે આપણે કાલનું પ્રસારણ ચાલુ રાખેલ છે. બાકી રકમ માટે તેમણે જે બાંયધરી આપી છે એ મુજબ ટૂંક સમયમાં વસૂલાત કરી લેવામાં આવશે. એસ.કે. ડાભી મામલતદાર માંડવી આજરોજ માંડવી નગરપાલિકા ખાતે મનોરંજન કરની વસૂલાત બાબતે છેલ્લા ઓક્ટોબર 15ની અંદર 50,000 ભરેલા અને ત્યાર પછી એમને 5,93,661 રૂપિયાની વસૂલાત બાકી હતી, જે આજરોજ અમે વસૂલાત કરવા માટે ગયેલ એમાં અમને તેઓ તરફથી 2 લાખ રૂપિયાની વસૂલાતનો ચેક આપતો અમે એ સ્વીકાર કરેલ છે અને એમને બાકીની રકમ પણ ભરવા માટે તાકીદ કરી અને કામગીરી આટોપવામાં આવેલ છે.